જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહનો દાવો છે કે સુરતમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। HPCL, BPCL અને IOCL કંપનીઓ પાસે કુલ 5164 મેટ્રિક ટન ગેસનો સ્ટોક હોવાનું જણાવ્યું, પરંતુ બીજા તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓને ગેસ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। અર્જન વરાછા અને રિંગ રોડ વિસ્તારમાં અનેક હોટલોને મેન્યુમાં 80% સુધી ઘટાડો કરવો પડ્યો છે, જ્યારે કેટલાક વેપારીઓ લાકડા અને કોલસાના ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 39 ગેસ એજન્સીઓ પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે। સાથે જ જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને એસઓજીના અધિકારીઓએ સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લઈને સ્ટોકની ચકાસણી કરી છે। તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત જિલ્લા અને શહેરમાં LPG સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને SOG દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। થેન્ક યુ। DSO સાહેબ અને SOGની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।